चलो विद्यार्थी मित्रों, एपेक्स स्कूल अमरेली में आपનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયની અંદર જે બાયોલોજીનો વિભાગ છે, જીવ વિજ્ઞાનનો જે પોર્શન છે એ જીવ વિજ્ઞાનના પોર્શનની અંદર આપણે જીવ વિજ્ઞાનના પહેલા ચેપ્ટર જૈવિક ક્રિયાની વાત કરશું। હવે સૌથી પહેલા તો જીવ વિજ્ઞાનની અંદર આપણે એ સમજવાનું છે કે જીવ વિજ્ઞાનની અંદર ખરેખર આપણે શેનો અભ્યાસ કરવાનો છે। તો ચેપ્ટર 6 ની અંદર આપણે જૈવિક ક્રિયા ભણશું। તો જૈવિક ક્રિયાની અંદર સજીવ જે છે એ સજીવની અંદર કયા કયા પ્રકારની જૈવિક ક્રિયાઓ જોવા મળે છે એ જૈવિક ક્રિયાઓની આપણે વાત કરશું। તો સૌથી પહેલા આપણે એ સમજવાનું છે કે સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત શું છે। સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત શું છે? હવે સામાન્ય રીતે આપણે જોઈ શકીએ કે કોઈ પણ મનુષ્ય હોય, કોઈ પણ પ્રાણી હોય, કોઈ પણ પાલતુ પ્રાણી હોય, કોઈ પણ હિંસક પ્રાણી હોય, એની અંદર થતી જેટલી ફેરફારો છે, દાખલા તરીકે મનુષ્ય છે તો મનુષ્ય બોલી શકે છે, ગાય છે તો ગાય છે ચાલી શકે છે, બીજું કોઈ હિંસક પ્રાણી હોય તો હિંસક પ્રાણી છે ચાલી શકે છે। તો એવી રીતે આપણે જોઈ શકીએ એવી જેટલી ક્રિયાઓ છે એ ક્રિયાઓ ઉપરથી આપણે કહી શકીએ કે એનો સમાવેશ આપણે સજીવની અંદર કરી શકીએ અથવા તો સજીવ છે, સમાવેશ છે, એ સમાવેશ આપણે સજીવની અંદર કરી શકીએ। દેખીતી રીતે જેટલી ઘટનાઓ આપણે જોઈ શકીએ છીએ એને આપણે સજીવની અંદર મૂકી શકીએ છીએ। હવે તમને એવું પૂછે કે જ્યારે મનુષ્ય હોય, બીજી કોઈ પ્રાણી છે, દાખલા તરીકે ગાય છે, બિલાડી છે, કૂતરો છે, આવા કોઈ પણ પ્રાણીઓ છે એ જ્યારે સૂતા હોય તો ત્યારે તમે કેવી રીતે કહી શકશો કે એ સજીવ છે? તો સિમ્પલ એનો આન્સર છે કે આપણે એની અંદર જોવા મળતી શ્વસનની ક્રિયાવિધિ છે, એ શ્વસનની ક્રિયાવિધિ દ્વારા આપણે કહી શકશું કે એ જીવંત છે અથવા તો સજીવ છે। આ વાત થઈ પ્રાણીઓની। હવે બીજો પ્રશ્ન છે કે વનસ્પતિ, તમે નાના ધોરણની અંદર ભણ્યા છો, 9મા ધોરણની અંદર આવતું કે વનસ્પતિ છે એ વનસ્પતિ પણ સજીવ છે। વનસ્પતિનો સમાવેશ પણ આપણે કોની અંદર કરીએ છીએ? સજીવની અંદર કરીએ છીએ। હવે જેટલી ઘટનાઓ પ્રાણીઓની અંદર તમને જોવા મળે છે એટલી બધી ઘટનાઓ આપણે વનસ્પતિની અંદર જોઈ શકતા નથી, અથવા તો આપણને વનસ્પતિની અંદર ખબર પડતી નથી। વનસ્પતિની અંદર તમે હલનચલન જોઈ શકતા નથી, વનસ્પતિની અંદર શ્વસનની ક્રિયાવિધિ જોઈ શકતા નથી। છતાં પણ આપણે એને શા માટે વનસ્પતિને સજીવની અંદર ગણીએ છીએ અથવા તો આપણે એનો સમાવેશ સજીવની અંદર કરીએ છીએ? તો હવે તો તમારો એવો આન્સર હશે કે એ લીલા પર્ણો ધરાવે છે એટલે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે એટલા માટે એ સજીવ છે। તો પાછો બીજો પ્રશ્ન આવશે, તો જો પ્રકાશ સંશ્લેષણનો ગુણધર્મ છે એ સજીવ માટે હોય તો પ્રાણીઓની અંદર તો પ્રકાશ સંશ્લેષણ નથી જોવા મળતું, છતાં પણ આપણે એને સજીવની અંદર સમાવેશિત કરીએ છીએ, છતાં પણ આપણે એનો સજીવની અંદર સમાવેશ કરીએ છીએ। તો જેટલા બધા સજીવો છે એ સજીવોની અંદર કોઈ એવી એક સામાન્ય ઘટના હોવી જોઈએ કે જે ઘટના પ્રાણીઓની અંદર પણ તમને જોવા મળે છે અને વનસ્પતિઓની અંદર પણ તમે એને જોઈ શકો છો। એવી કોઈ ઘટના થવી જોઈએ કે જેનો સમાવેશ આપણે વનસ્પતિ અને પ્રાણીઓથી બંનેની અંદર થતો હોય। તો એનો અભ્યાસ કરવા માટે આપણે અમુક કોઈ પણ સજીવ છે એ સજીવની અંદર કંઈક જૈવિક ક્રિયાઓ થતી હોવી જોઈએ। આપણો ચેપ્ટરનો હેડિંગ છે, હેડિંગને સમજવાની ટ્રાય કરીએ કે જૈવિક ક્રિયાઓ એટલે શું? એવી તો કઈ જૈવિક ક્રિયાઓ છે કે જેને કારણે સજીવ છે એ સજીવ નિર્જીવથી અલગ પડે છે। સજીવ જે વસ્તુ છે
એ સજીવની અંદર એવી કોઈ જૈવિક ક્રિયાઓ થાય છે કે જે જૈવિક ક્રિયાઓ નિર્જીવની અંદર તમને જોવા મળતી નથી. એ જૈવિક ક્રિયાઓ નિર્જીવ બતાવતા નથી. દાખલા તરીકે હું તમને પહેલા ઉદાહરણ આપું, પછી આપણે એને વધારે ડિટેલમાં સમજશું. એક છે વૃદ્ધિ. વૃદ્ધિ શું છે? તો વૃદ્ધિ એ કદ અને સંખ્યામાં થતો વધારો છે. કદમાં વધારો થાય અને સંખ્યામાં વધારો થાય. તો વૃદ્ધિ છે દરેક સજીવનું લક્ષણ હોય. તમને નિર્જીવની અંદર વૃદ્ધિ જોવા મળશે નહીં. દાખલા તરીકે કોઈ નિર્જીવ વસ્તુ આપણી આસપાસ છે, એ બે પ્રકારની વસ્તુઓ હોય. કાં તો એ વસ્તુ સજીવ હોય અથવા તો એ વસ્તુ નિર્જીવ હોય. હવે જો સજીવ વસ્તુ છે, એ સજીવ વસ્તુનો અભ્યાસ આપણે વિજ્ઞાનનો વિભાગ છે જીવ વિજ્ઞાન, એ જીવ વિજ્ઞાનની અંદર કરશું. અને નિર્જીવ વસ્તુ જેટલી બધી છે, એ નિર્જીવ વસ્તુનો અભ્યાસ આપણા વિજ્ઞાનનો વિભાગ છે ભૌતિક વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન, એની અંદર આપણે એનો અભ્યાસ કરશું. રાસાયણિક વિજ્ઞાન. હવે જે પણ ક્રિયાવિધિઓ છે, એ ક્રિયાવિધિઓ સજીવ અને નિર્જીવની અંદર જુદી જુદી પડે છે અને એ ક્રિયાવિધિઓને આધારે સજીવ અને નિર્જીવ એકબીજાથી અલગ પડે છે. મેં તમને જેમ કીધું એમ કે આપણી આજુબાજુ બે જ પ્રકારની વસ્તુઓ હોય, કાં તો એ સજીવ વસ્તુ છે અથવા તો એ નિર્જીવ વસ્તુ છે. હવે જો તમે તમારી આજુબાજુ જોશો તો આપણી આજુબાજુ પેન હોય, બુક હોય, પુસ્તક હોય, આ બધી વસ્તુ છે. એ બધી વસ્તુ કેવી વસ્તુઓ છે? નિર્જીવ વસ્તુઓ છે. શું કામ એને નિર્જીવ આપણે કીધું? આપણે એને જોઈને નથી કહેવાનું કે વસ્તુ નિર્જીવ છે, પરંતુ એની અંદર તમને કદ અને સંખ્યામાં વધારો જોવા મળશે નહીં. આપણે બુક પડી હોય તો બુક જેમ છે એમને ન હોય, એની સંખ્યા અને કદમાં ક્યારેય વધારો થતો નથી. એની સંખ્યા અને કદમાં શું કામ વધારો નથી થતો? કારણ કે વૃદ્ધિ નથી બતાવતા. વૃદ્ધિ એ સજીવનો એક અગત્યનો ગુણધર્મ છે અને જે વૃદ્ધિ બતાવતા હોય, વૃદ્ધિની અંદર જ તમને સજીવની લાક્ષણિકતાઓ જોવા. આ એક ઉદાહરણ છે. આવા તો ઘણા બધા લક્ષણોની આપણે વાત કરશું કે જે લક્ષણ માત્ર ને માત્ર સજીવની અંદર હોય, નિર્જીવની અંદર તમને જોવા મળે નહીં. એ એનાથી કેવા પડે છે? જુદા પડે છે. તો સજીવની અંદર વૃદ્ધિ છે, પ્રજનન છે, પછી સભાનતા છે, આવા ઘણા બધા ગુણધર્મો છે. એ ગુણધર્મો એના હેડિંગની અંદર જૈવિક ક્રિયાઓની અંદર આવે છે. આપણા શરીરની અંદર થતી જેટલી બધી જુદી જુદી રાસાયણિક ક્રિયાવિધિઓ છે, એ રાસાયણિક ક્રિયાવિધિઓ શું છે? જૈવિક ક્રિયાઓ છે. સજીવને જે જીવંત રાખે છે, એ જીવંત રાખવા માટે સજીવ શરીરની અંદર જુદી જુદી જૈવિક ક્રિયાવિધિઓ થાય છે. એ ઘટનાઓ તમને નિર્જીવની અંદર જોવા મળતી નથી. અને એ જૈવિક ક્રિયાઓ છે, જૈવિક ક્રિયાઓને કારણે સજીવ છે, સજીવ જીવંત અવસ્થાની અંદર આવે છે, અથવા તો આપણે એને જીવંત ગણીએ છીએ. હવે કુદરતની અંદર ત્રણ પ્રકારના સજીવો છે. મુખ્ય ત્રણ સજીવો છે. હવે ત્રણ સજીવો એટલે શું છે? તો સૌથી પહેલા છે સૂક્ષ્મ જીવો. સૂક્ષ્મ જીવો અથવા તો સૂક્ષ્મ સજીવો. સૂક્ષ્મ સજીવો કોને કહેવાય? કે જે સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી. આપણી આસપાસ નાના એવા ઘણા બધા સજીવો છે. બેક્ટેરિયા છે, ફૂગ છે, વાયરસ છે, પ્રજીવ છે. આવા ઘણા બધા સજીવો છે કે સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી. દાખલા તરીકે મેં તમને કીધું એમ બેક્ટેરિયા, પછી વાયરસ, પછી ફૂગ, પછી પ્રજીવ. તો આવા ઘણા બધા સજીવો છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા. સૂક્ષ્મ જીવો જેને કહેવાય કે જે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આપણે જોઈ શકીએ, એવા બધા જેટલા બધા જીવ છે, એ બધા જીવને આપણે સૂક્ષ્મ જીવો કહીએ છીએ. તો એક આ સજીવ છે. બીજું વનસ્પતિઓ. જેટલી બધી વનસ્પતિઓ છે, તમે 9મા ધોરણની અંદર ભણ્યા હતા, વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ આવતું. એકાંગી વનસ્પતિ હોય, દ્વિઅંગી વનસ્પતિ હોય, ત્રિઅંગી હોય, અનાવૃતબીજધારી હોય અને આવૃતબીજધારી વનસ્પતિ. તો આ બધી જેટલી બધી વનસ્પતિઓ છે, એ વનસ્પતિઓનો સમાવેશ આપણે સજીવની અંદર કરીએ છીએ.
અને ત્રીજું છે પ્રાણીઓ. છિદ્રકાય સમુદાયથી એ વર્ગીકરણ પણ તમે 9મા ધોરણમાં ભણ્યા છો કે છિદ્રકાય સમુદાયથી લઈ અને મનુષ્યને સમાવતો જે સસ્તન સમુદાય છે, એટલે છિદ્રકાયથી લઈ અને સસ્તન સુધીનો જે સમુદાય છે એનો સમાવેશ આપણે પ્રાણીઓની અંદર કરીએ છીએ. તો આટલા સજીવો છે, એ સજીવોની અંદર એવી કોઈ ક્રિયાવિધિઓ થાય છે કે જેને જીવંત રાખવા માટે જવાબદાર છે. એવી જૈવિક ક્રિયાવિધિઓ થાય છે. જૈવિક ક્રિયાવિધિઓ એટલે શું? એનો ઇંગ્લિશમાં લખ્યું છે લાઈફ પ્રોસેસીસ. લાઈફ એટલે શું છે? જીવંત રહેવા માટે સજીવની અંદર એવી કોઈ જૈવ રાસાયણિક ક્રિયાવિધિઓ થાય છે, એવી કોઈ દેહધાર્મિક ક્રિયાવિધિઓ થાય છે કે જેને કારણે એ જીવંત રહે છે, અને જીવંત છે એટલા માટે નિર્જીવથી અલગ છે. બરાબર. હવે સૂક્ષ્મ જીવાણુની આપણે વાત કરતા હતા. તો સૂક્ષ્મ જીવોનો સમાવેશ સજીવની અંદર થાય છે. મેં તમને કીધું આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. બરાબર. તો સૂક્ષ્મદર્શક યંત્રથી મદદથી તમે જે સજીવોનો અભ્યાસ કરી શકો એને આપણે સૂક્ષ્મ જીવો કહીએ છીએ. આવા કોઈ પણ સજીવ હોય, એ કોઈ પણ સજીવની અંદર એના દેહનું ચોક્કસ આયોજન હોય છે. જેટલા બધા સજીવ છે, આ ત્રણેય સૂક્ષ્મજીવો, વનસ્પતિ અને પ્રાણી, એ ત્રણેય સજીવની અંદર એના દેહનું કઈ ચોક્કસ આયોજન હોય છે. દેહનું ચોક્કસ આયોજન એટલે શું? કે તમને બધાને ખબર છે કે કોઈ પણ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ હોય તો કોષ છે. રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોને કહેવાય? કોઈ પણ સજીવનું બંધારણ જે બનાવે, રચના જે બનાવે. મનુષ્ય છે તો મનુષ્ય શરીરનો નાનામાં નાનો એકમ હોય તો શું છે? કોષ છે. ઘણા બધા કોષો ભેગા થાય અને શું બનાવે છે? આખા દેહનું નિર્માણ કરે છે. દાખલા તરીકે આપણે કોઈ બિલ્ડિંગ બનાવતા હોય તો એમાં સામાન્ય રચના કોણ છે? તો ઈંટ છે. એ ઈંટ ઘણી બધી ઈંટો ભેગી થઈને આખું બિલ્ડિંગ બનાવે છે. એમ કોષ જે છે, એ કોષ ઘણા બધા કોષો ભેગા થાય અને શું કરે છે? કોઈ પણ સજીવ દેહનું નિર્માણ કરે છે. તો દેહનું આયોજન એ કોષ જે છે, એ કોષો ભેગા થઈને ઘણા બધા કોષો ભેગા થઈને શું બનાવે? પેશી બનાવે. પેશીઓ ભેગી થઈને અંગ બનાવે. અંગ ભેગા થઈને અંગ તંત્ર બનાવે. તો આવી રીતે કોઈ પણ સજીવનું ચોક્કસ દેહીય આયોજન હોય છે, અને એના દ્વારા આખા કોઈ પણ સજીવ શરીરનું નિર્માણ થાય. કોષોનો સમૂહ, પેશી, ઘણી બધી પેશીઓ ભેગી થઈ. તમે 9મા ધોરણની અંદર નામ ભણ્યા છો. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, ચેતા પેશી અને સ્નાયુ પેશી. આ 4 પ્રકારની પેશીઓ ભેગી થઈને કોઈ અંગ બનાવે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પાચન તંત્રનું તમને ખબર હશે, જઠર છે, નાનો આંતરડું, મોટો આંતરડું, તો એ અંગ છે. અને આ બધા અંગો ભેગા થઈ અને શેનું નિર્માણ કરે? અંગ તંત્ર બનાવે. પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઘણા બધા તંત્રો, ચેતા તંત્ર છે, કંકાલ તંત્ર છે, પણ એની વાતો આપણે પાછળ કરશું. એટલે તંત્ર બનાવે અને તંત્રો બધા ભેગા થાય. આવા ઘણા બધા તંત્રો ભેગા થાય અને કોઈ પણ સજીવ દેહ બનાવે, શરીર બનાવે. પછી એ સૂક્ષ્મજીવ હોય તોય બને, વનસ્પતિ હોય તોય બને અને પ્રાણી હોય તોય બને. તફાવત માત્ર ત્રણેયની અંદર એટલો છે કે આ ત્રણેયની અંદર જે આપણે કીધું કે અંગ તંત્રો હોય, એ અંગ તંત્રો જુદા જુદા હોય. દાખલા તરીકે હું તમને કહું, હમણાં નામ બોલતો હતો કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, તો એ પ્રાણીઓના અંગ તંત્રો છે. વનસ્પતિ હોય તો વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ છે, શ્વસન છે, પ્રજનન છે, વૃદ્ધિ અને વિકાસ છે, ખનિજ શોષણ છે, જમીનમાંથી જે ખનિજ આયનોનું શોષણ થાય તે વનસ્પતિના તંત્રો છે. એવી જ રીતે સૂક્ષ્મજીવો હોય તો સૂક્ષ્મજીવોની અંદર પણ શ્વસન તંત્ર હોય, વૃદ્ધિ અને વિકાસ હોય. આવી ઘણી બધી ઘટનાઓ છે. એ ઘણી બધી ઘટનાઓ આપણે સૂક્ષ્મ જીવાણુઓ, વનસ્પતિ અને પ્રાણીઓની અંદર જોવા મળે છે. તો આપણે અત્યારે એ વાત કર્યા કે સજીવોની અંદર જુદી જુદી જૈવિક ક્રિયાઓ કઈ કઈ થાય છે કે જેને કારણે સજીવ છે જીવંત રહી શકે છે. તો અહીંયા સુધીની આપણે વાત કરશું.
આગળના વિડીયોની અંદર છે એ જ્યાંથી આપણે અધૂરું મૂક્યું છે કે કઈ કઈ જૈવિક ક્રિયાઓ હોય અને એ જૈવિક ક્રિયાઓ સજીવને જીવંત રાખવા માટે કેવી રીતે ઉપયોગી છે તેની વાતો છે આપણે આવતા વિડીયોની અંદર કરશું. ઓકે, થેન્ક યુ.